આદિપુર વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીની ઘટનાનો ભેદ આદિપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે। ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરી કરેલો કિંમતી મુદ્દામાલ તેમજ ગેરકાયદેસર પિસ્તોલ અને જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના સુપરવિઝનમાં પીઆઈ અને પીએસઆઈની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। આદિપુરના વોર્ડ નંબર 5માં આહિર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મકાનમાં ગરફોડ ચોરી થઈ હતી, જે ગુનાની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને શોધી કાઢ્યા હતા। તપાસ દરમિયાન જગદીશ જીવાભાઈ રાઠોડ, વસંત રમેશ વારૈયાની અટકાયત કરી હતી। તેની પાસેથી 8,62,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી એક પિસ્તોલ, 22 કેલિબરના 15 જીવતા કારતૂસ અને 32 કેલિબરના 11 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા, જેના આધારે આર્મ્સ એક્ટ હેઠળ અલગ ગુનો નોંધવામાં આવ્યો છે। ઘટનાના થોડા જ કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલતા આદિપુર પોલીસની કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે।